क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે છત્રપતિ અને છાવા વિશે વાત કરીશું. 19મી ફેબ્રુઆરીના દિવસે હિન્દુસ્તાનની ધરતી પર માણસના વેશમાં એક શક્તિશાળી સિંહનો જન્મ થયો હતો, જેમનું નામ હતું છત્રપતિ શિવાજી મહારાજ, જેમણે ગુલામીના અંધકારને ચીરીને હિન્દવી સ્વરાજની મશાલ પ્રગટાવી હતી. તેમણે પુરવાર કર્યું હતું કે માત્ર તલવારની ધારથી નહીં, પરંતુ વ્યૂહરચના અને દૂરંદેશીથી શક્તિશાળી દુશ્મનને પણ હરાવી શકાય છે. અત્યારે ફિલ્મ છાવાના કારણે સંભાજી મહારાજ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે, ત્યારે આજે અમે આ મહાન પિતા પુત્રના જીવન વિશે વિગતે વાત કરીશું. जिसका नाम नहीं मरता हर दिल में बस जाता है, ऐसा वीर पुरुष छत्रपति शेर शिवाजी कहलाता है. મહાન છત્રપતિ શિવાજીની વીરતા, બહાદુરી અને મહાન ગુણો અનેક રચનાઓમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમણે મોગલોને કેવી રીતે કચડ્યા હતા એનાથી ભારતમાં ભાગ્યે જ કોઈએ જાણ હશે. માત્ર તેમના નામથી દરેક ભારતીયની છાતી 56 ઇંચની થઈ જાય છે. 19મી ફેબ્રુઆરીએ તેમની જન્મજયંતિ છે, એટલે તેમનું સ્મરણ કરવાનો આ વિશેષ અવસર છે. લોકપ્રિય રાજા, કુશળ યોદ્ધા, બહાદુર અને શ્રેષ્ઠ વ્યૂહ રચનાકાર એમ શિવાજીને મળેલા ટાઇટલ્સનું લિસ્ટ આમ તો ખાસું લાંબુ છે. તેમનામાં શૌર્ય, વીરતા, કરુણા અને બુદ્ધિમત્તાનું આશ્ચર્યજનક કોમ્બિનેશન જોવા મળે છે. તેમનો જન્મ એવા સમય થયો હતો જ્યારે મોગલોના રાજમાં હિન્દુઓ પર ભયાનક અત્યાચારો કરવામાં આવતા હતા. હવે સ્વાભાવિક રીતે જાણતા જ હશો કે શિવાજીનો જન્મ પુણેની પાસે આવેલા શિવનેરીમાં થયો હતો. તેઓ શાહજી ભોંસલે અને જીજાબાઈના પુત્ર હતા. જીજાબાઈએ શિવાજીને રામાયણ અને મહાભારતના પાઠ ભણાવ્યા હતા, અને એટલે જ શિવાજી અત્યાચારીઓ સામે લડવામાં કોઈ સંકોચ કે કચાશ નહોતા કરતા. બીજી તરફ જરૂરિયાતમંદ લોકો માટે તેમના દિલમાં કરુણા પણ રહેતી હતી. પૂનામાં તેમની માતા સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડેવની દેખરેખ હેઠળ તેઓ મોટા થયા હતા. કોંડેવે તેમને કુશળ સૈનિક અને એડમિનિસ્ટ્રેટર બનાવ્યા હતા અને હથિયારોની તાલીમ પણ આપી હતી. વિદેશી આક્રમણખોરોને હરાવવા માટેના તેમના પ્રયાસોને ભારતવાસીઓ કદી ભૂલી નહીં શકે. ભારત ભૂમિ હંમેશા શિવાજીના બલિદાનની ઋણી રહેશે. અંગ્રેજોના અત્યાચારો સામે લડનારા ક્રાંતિકારીઓ માટે પણ શિવાજી રાષ્ટ્રવાદના પ્રતીક હતા. શિવાજી શોષણની વિરુદ્ધ લડવા તેમજ પોતાના ગૌરવને ફરી સ્થાપિત કરવા માટે પ્રેરણા સ્ત્રોત હતા. વાસુદેવ ફડકે અને સુભાષચંદ્ર બોઝે શિવાજી પાસેથી પણ પ્રેરણા મેળવી હતી. શિવાજીએ મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેમણે યુદ્ધમાં પણ અનેક પ્રયોગો કર્યા હતા, જેમાં ખાસ કરીને તેમણે છાપામાર પદ્ધતિ વિકસાવી હતી. તેમણે હિન્દુ રાજાઓની પ્રાચીન વ્યવસ્થાનો ફરી અમલ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે ફારસીની જગ્યાએ મરાઠી અને સંસ્કૃતને રાજકાજની ભાષા બનાવી હતી. તેમણે અનેક વર્ષો સુધી ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્યનો સામનો કર્યો હતો. 1674માં રાયગઢમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને તેઓ છત્રપતિ બન્યા હતા. શિવાજીએ 19 વર્ષની ઉંમરમાં કેટલાક લોકોનું એક દળ બનાવીને પૂનાની નજીક તોરણાના કિલ્લા પર કબજો કર્યો હતો. તેમની સાથે વધુને વધુ લોકો જોડાતા ગયા. વિદેશી હુમલાખોરોના આતંકથી ભારતવાસીઓને મુક્ત કરાવવાનો સંકલ્પ વધારે મજબૂત થયો. તેઓ જંગલો અને પર્વતોમાં ફરતા રહેતા હતા. અહીં તેમણે યુદ્ધ વિદ્યામાં કુશળતા મેળવી હતી. 1645માં તેમણે પહેલી વખત હિન્દવી સ્વરાજનો ખ્યાલ રજૂ કર્યો હતો. તેમનું આખું જીવન સંઘર્ષમાં રહ્યું છે.
1655માં મુઘલ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખવાની તેમણે શરૂઆત કરી હતી. 1655માં તેમણે બીજાપુરની નબળી ચોકી ઉપર કબજો કરવાનું શરૂ કર્યું હતું. 1659માં બીજાપુરના સુલતાને શિવાજીને મારવા માટે અફઝલ ખાનના નેતૃત્વમાં 10,000 લોકોને સેના મોકલી હતી. એ સમયે શિવાજીની યુદ્ધ કુશળતા જોવા મળી હતી. તેમણે દુશ્મનની સેનાને મુશ્કેલ પહાડી વિસ્તારોમાં બોલાવી હતી. આવા સમયે શિવાજીએ કુશળ રણનીતિનો ઉપયોગ કર્યો હતો. તમે તમારા વ્યવસાય કે નોકરીમાં સફળતા મેળવવા ઈચ્છતા હો ને, તો શિવાજી પાસેથી શીખવા જેવી બાબત એ છે કે તમારે સતત સતર્ક રહેવું પડે. બીજું કે યોગ્ય નોલેજ અને સ્કિલ્સ ધરાવતી એક ટીમ ઊભી કરવી પડે. શિવાજીના જીવનમાં પ્રતાપગઢ કિલ્લાની લડાઈથી આ જ મેસેજ મળે છે. આ કિલ્લા પર એક તરફ શિવાજીની સેના હતી, બીજી તરફ બીજાપુરના સુલતાન આદિલ શાહની સેના હતી. આદિલ શાહના જનરલ અફઝલ ખાને કાવતરું ઘડ્યું હતું. શાંતિ કરાર માટે શિવાજીને બોલાવવામાં આવ્યા હતા. એક ઝાડ બિછાવી હતી. શિવાજી જાણતા હતા કે શાંતિ કરારના નામે તેમની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ ઘટનામાં કેવી રીતે શિવાજીએ કાવતરાખોરનો વધ કર્યો, એનાથી જીવન માટે મહત્વનો પાઠ શીખવા મળે. દુશ્મનના સૈનિકોને ભાગતા અટકાવવા માટે શિવાજીએ જંગલ અને પર્વતીય વિસ્તારોમાં તેમના સૈનિકોને તૈનાત કર્યા હતા. લીડરની સૌથી બેસ્ટ ક્વોલિટી એ છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ સોંપવું. શિવાજી પોતાની પાસે જીવા મહાલાને લઈ ગયા હતા. અફઝલ શિવાજીને ભેટવા આગળ વધ્યો, પણ તેનો બદ ઇરાદો બહાર આવ્યો. તેણે શિવાજીને મારી નાખવાની કોશિશ કરી હતી. આ કોશિશ ફેલ થઈ ગઈ હતી, કેમ કે શિવાજી પહેલાંથી જ એલર્ટ હતા. તેમણે તરત જ વાઘનખથી અફઝલને ખલાસ કર્યો હતો. એ જ સમયે સૈયદ બાદાએ શિવાજી પર હુમલો કરવાની કોશિશ કરી હતી. જીવા મહાલાએ વીજળીની વેગે બાંદાને પણ ખલાસ કરી નાખ્યો. અફઝલ ખાનની હત્યા બાદ શિવાજી રાતોરાત અજય યોદ્ધા બની ગયા હતા. તેમની પાસે અફઝલ ખાનની સેનાની યુદ્ધ સામગ્રી આવી ગઈ. શિવાજીની વધતી તાકાત જોઈને ઔરંગઝેબ અકળાઈ ગયો હતો. તેણે દક્ષિણમાં તેના સુબેદારને શિવાજી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જો કે એના પહેલાં જ શિવાજીએ અડધી રાત્રે સુબેદારની છાવણી પર હુમલો કર્યો હતો, જેમાં સુબેદારના એક હાથની આંગળીઓ કપાઈ ગઈ અને તેનો દીકરો માર્યો ગયો હતો. આ સુબેદારે પીછેહટ કરવી પડી હતી. આ પડકાર બાદ ઔરંગઝેબે પોતાના સૌથી શક્તિશાળી સેનાપતિ રાજા જયસિંહના નેતૃત્વમાં લગભગ 1,00,000 સૈનિકોની સેના મોકલી હતી. પુરંદરનો કિલ્લો બચાવવા માટે શિવાજીએ મહારાજ જયસિંહની સાથે કરારની દરખાસ્ત રજૂ કરી હતી. બંને કરારની શરતો પર સંમત થયા હતા. 22મી જૂન 1665ના દિવસે પુરંદરનો કરાર થયો. આ કરાર બાદ શિવાજી આગ્રાના દરબારમાં ઔરંગઝેબને મળવા માટે તૈયાર થયા હતા. તેમની સુરક્ષા માટે જયસિંહે ખાતરી આપી હતી. તેઓ 9મી મે 1966ના દિવસે પુત્ર સંભાજીની સાથે મુગલ દરબારમાં હાજર થયા. જોકે ઔરંગઝેબે તેમને કેદ કરી લીધા હતા. હવે શિવાજીના જીવનથી આપણને એ મેસેજ મળે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં સંયમ અને સાહસ જાળવી રાખવા પડે, સાથે પોતાનામાં અને ઈશ્વરમાં શ્રદ્ધા પણ રાખવી પડે. શિવાજી અને તેમના દીકરાને આગ્રામાં કેદ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમને શારીરિક અને માનસિક રીતે ખલ્લાસ કરવાનું અને બાદમાં આ પિતા પુત્રની હત્યા કરવાનું ઔરંગઝેબે કાવતરું કર્યું હતું. આવી સ્થિતિમાં તમે તમારી જાતને શિવાજીની જગ્યાએ મૂકી જુઓ. કોઈ પણ વ્યક્તિ નાસીપાસ થઈ જાય. શિવાજીએ સંયમ અને સાહસ જાળવી રાખ્યા. ચિંતા કરવાના બદલે તેઓ એ સ્થિતિમાંથી નીકળવાની કોશિશ કરતા રહ્યા. ખરો સમય આવ્યો ત્યારે તેઓ ફળોની ટોકરીઓમાં છુપાઈને ત્યાંથી નીકળી જવામાં સફળ રહ્યા હતા. 22મી સપ્ટેમ્બર 1966ના દિવસે શિવાજી મહારાજ રાયગઢ પહોંચ્યા. જેના પછી પણ 9મી માર્ચે 1668ના દિવસે ઔરંગઝેબ અને શિવાજી મહારાજની વચ્ચે કરાર થયો હતો. 1669 સુધી શિવાજીએ જીતેલા પ્રદેશોને મજબૂત કર્યા હતા. અહીં તેમણે વહીવટી કામગીરી પર ફોકસ કર્યું હતું. 1674માં શિવાજીએ તમામ વિસ્તારો પર કબજો કરી લીધો હતો, જે તેમણે પુરંદરના કરારના કારણે મુગલોને આપવા પડ્યા હતા. 1674માં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તેમને છત્રપતિનું ટાઇટલ આપવામાં આવ્યું. આ રાજ્યાભિષેક સમારોહમાં હિન્દુ સ્વરાજની સ્થાપનાનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો હતો. આવા મહાન શિવાજીને અંજલિ આપતા પીએમ મોદીએ શું કહ્યું એ તમે સાંભળો. मेरे लिए
छत्रपति शिवाजी महाराज ये सिर्फ नाम नहीं है, ये सिर्फ राजा महाराजा राजपुरुष मात्र नहीं है, हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है। हमारे लिए हमारे आराध्य देव से बड़ा कुछ नहीं होता है। પીએમ મોદીએ કહ્યું કે શિવાજી મહારાજ ભારત માટે આરાધ્ય દેવ છે. આવા આરાધ્ય દેવતા અને તેમના પુત્ર વિશે અમે તમને વિગતવાર માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે આખી દુનિયા ઇનોવેશનની વાત કરે છે, જેના માટે છત્રપતિ શિવાજી પાસેથી પણ પ્રેરણા મેળવવી જોઈએ. ભારતમાં નૌકાદળની તાકાત જો કોઈએ સૌથી પહેલાં સમજી હોય ને તો એ શિવાજી હતા. તેઓ ભારતીય નૌકાદળના પિતા કહેવાય છે. કોંકણ પ્રદેશમાં મજબૂત દુશ્મનોનો સામનો કરવા ખૂબ જ મુશ્કેલ બની જતો હતો. આ જોખમને તેમણે તકમાં બદલી અને નૌકાદળ ઊભું કર્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં નૌકાદળથી તેઓ મોગલોનો સામનો કરી શક્યા હતા. શિવાજીએ અરબસાગરમાં ટાપુઓ પર નાના કિલ્લા બનાવ્યા હતા, કેમ કે તેઓ સારી રીતે જાણતા હતા કે પોર્ટુગલ, ફ્રાન્સ અને અંગ્રેજો દરિયાઈ માર્ગેથી આવીને ભારત પર હુમલો કરશે. શિવાજી માત્ર મરાઠા સામ્રાજ્યના સ્થાપક નહોતા, બલકે આખા દેશના લોકો માટે એક આદર્શ છે. તેમણે સાહસ અને સૂઝબૂછથી મુગલોને હરાવ્યા હતા. એ સમયગાળો હિન્દુઓ માટે ખૂબ જ ભયાનક હતો. મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. તેમને મુસ્લિમ બનાવી દેવામાં આવતા હતા. મંદિરો પર હુમલા કરવામાં આવતા હતા. હિન્દુ મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હવે સ્થિતિમાં હિન્દુઓ નાસીપાસ થઈ ચૂક્યા હતા. આવા સમયે શિવાજીએ તેમનામાં શક્તિનો સંચાર કર્યો હતો. શિવાજીની તાકાત એ હતી કે તેઓ પોતાના કરતાં વધારે સૈનિકો ધરાવતા દુશ્મનોને પણ હરાવતા હતા. શક્તિશાળી દુશ્મનોને હરાવવા માટે તેમણે ગોરિલા વોર ટેકનિક વિકસાવી હતી, જેનાથી મુગલો હેરાન થઈ જતા હતા. સતત લડાઈ લડવાના કારણે શિવાજીને શાસન વ્યવસ્થા માટે ખૂબ ઓછો સમય મળતો હતો. તેમણે સ્વતંત્ર રાજ્ય સ્થાપીને મેસેજ આપ્યો હતો કે મુગલોનો સામનો કરીને હિન્દુઓ પણ સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. શિવાજીના જીવનમાં ઘણું શીખવા જેવું છે. જેમ કે તેઓ પોતાની ટીમોને નિર્ણયો લેવાની છૂટ આપતા હતા, પણ એની જવાબદારી પોતે સ્વીકારતા હતા. તેઓ પોતાની ટીમને આઝાદી આપતા હતા અને તેમનામાં વિશ્વાસ મૂકતા હતા. શિવાજી એક એવા લીડર હતા કે જેઓ પ્લાનિંગ અને સ્ટ્રેટેજીમાં ખૂબ જ વિશ્વાસ મૂકતા હતા. તેઓ તમામ પાસાઓ ચકાસતા હતા અને પોતાની ટીમ માટે બેસ્ટ નિર્ણય લેતા હતા. એક તરફ શિવાજી જેવા નીતિવાન રાજા હતા, બીજી તરફ અત્યાચારી અને પાપી મુગલો હતા. મુગલ રાજાઓ કોઈ રાજ્ય જીતી લે તો ત્યાંની મહિલાઓ પર ખોટો અધિકાર કરતા હતા, તેમનું શોષણ કરતા હતા. બીજી તરફ શિવાજી મહારાજ મહિલાઓનું ખૂબ જ સન્માન કરતા હતા. એક કિસ્સો ખૂબ લોકપ્રિય છે, એ જાણવા જેવો છે. કલ્યાણના કિલ્લામાં યુદ્ધ થયું હતું. શિવાજીના વીર સેનાપતિએ આ યુદ્ધ જીતી લીધું હતું. એ દરમિયાન આ સેનાપતિએ એક મુગલ કિલ્લેદારની પત્નીને પણ કેદ કરી લીધી હતી. શિવાજી મહારાજનો સેનાપતિ આ મહિલાને પાલખીમાં બેસાડીને દરબારમાં લાવ્યો હતો. આ મહિલાને જોઈને શિવાજીએ પોતાના સેનાપતિને ફટકાર લગાવી હતી અને મહિલાને પોતાના ઘરે હેમખેમ પાછી મોકલી હતી. મહિલાઓના સન્માન માટે શિવાજી ખૂબ જ કઠોર હતા. તેમણે આદેશ આપ્યો હતો કે મહિલાનું અપમાન કરનારનું ગળું કાપી નાખવું જોઈએ. આખરે રાયગઢમાં 1680ની 3 એપ્રિલે છત્રપતિ શિવાજીનું નિધન થયું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નિધન બાદ તેમના દીકરા છત્રપતિ સંભાજી મહારાજ વિશે અમે તમને વિગતે વાત કરીશું. આમ પણ અત્યારે વિકી કૌશલની ફિલ્મ છાવાના કારણે તેમના વિશે ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ દ્વારા અનેક લોકો ઇતિહાસથી વાકેફ થઈ રહ્યા છે. સંભાજી રાજેનો જન્મ 1657ની 14મી મેના દિવસે થયો હતો. મહારાષ્ટ્રના પુણેથી લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલા પુરંદર કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. શિવાજી મહારાજને 6 દીકરીઓ અને 2 દીકરા હતા. સૌથી મોટો દીકરો સંભાજી અને એના પછી નાનો દીકરો રાજારામ હતો. સંભાજી અને રાજારામની ઉંમરમાં 13 વર્ષનો ફરક હતો.
સંભાજી રાજે 2 વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું, જેના કારણે તેમની દાદી એટલે કે શિવાજીના માતા જીજાબાઈએ તેમનો ઉછેર કર્યો હતો. સંભાજીના અભ્યાસ માટે શિવાજી મહારાજે અનેક વિદ્વાનોની મદદ લીધી હતી. સંભાજી પ્રતિભાશાળી હતા, સંસ્કૃત ભાષા પર જબરજસ્ત પકડ હતી. શિવાજી મહારાજે મરાઠા શાસનનો વિસ્તાર વધારવા માટે લગ્નના ગઠબંધનની મહત્વની રીત અપનાવી હતી. 1664ના અંતમાં તેમણે સંભાજીના લગ્ન દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રના કોકણ ક્ષેત્રના પાવરફુલ દેશમુખ પરિવારમાં કરાવ્યા હતા. આ લગ્નના કારણે કોંકણ ક્ષેત્ર સુધી મરાઠા સામ્રાજ્યનો વ્યાપ વધારવામાં શિવાજીને મદદ મળી હતી. જે.એલ. મહેતાના પુસ્તક એડવાન્સ સ્ટડી ઇન ધ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયામાં લખવામાં આવ્યું છે કે શિવાજી મહારાજે સંભાજીને ખૂબ સારી ટ્રેનિંગ આપી હતી, એટલે તેઓ એક સારા સૈનિક બન્યા હતા. જોકે કેટલાક કારણોને લઈને તેમના વર્તાવને લઈને નેગેટિવ સમાચાર ફેલાવા લાગ્યા. આખરે આવા સમાચારોના કારણે 1678માં છત્રપતિ શિવાજી મહારાજે સંભાજીને પન્હાલાના કિલ્લામાં નજરકેદ રાખ્યા હતા. સંભાજી થોડાક મહિના સતારાના પન્હાલા કિલ્લામાં કેદ રહ્યા હતા, જેના પછી 1678માં તેઓ તેમની પત્નીની સાથે ભાગી ગયા હતા. 21 વર્ષની ઉંમરમાં તેમણે ઔરંગાબાદમાં તહેનાત મુગલ ગવર્નર દિલેર ખાનનો સાથ મળ્યો હતો. સંભાજી એના પહેલાં 11 વર્ષની ઉંમરમાં દિલેર ખાનને મળી ચૂક્યા હતા. દિલેર ખાનને મરાઠા સામ્રાજ્યમાં સંભાજીની સ્થિતિ અને તેમની કુશળતા વિશે સારી રીતે ખ્યાલ હતો. સંભાજી લગભગ 1 વર્ષ સુધી મુગલોની સાથે કામ કર્યું હતું. જોકે એક સમય એવો આવ્યો હતો કે જ્યારે સંભાજીને મુગલોનો ક્રૂર વર્તાવ નહોતો ગમ્યો. મુગલો સામાન્ય હિન્દુઓ પર ભારે અત્યાચારો કરતા હતા, જેના કારણે સંભાજીએ દિલેર ખાનનો સાથ છોડવાનો નિર્ણય કર્યો. 1679માં ભૂપલગઢના કિલ્લા પરના હુમલા બાદ આવી સ્થિતિ સર્જાઈ હતી. એ સમયે દિલેર ખાન અને તેમની સેનાએ સ્થાનિક લોકો પર ભારે અત્યાચારો કર્યા હતા. તેમણે મહારાષ્ટ્રના અનેક ગામને ગુલામ બનાવી દીધા હતા. જીજાબાઈ અને શિવાજી મહારાજની સાથે સંવેદનાથી ભરપૂર માહોલમાં સંભાજી મોટા થયા હતા, જેના કારણે તેમનાથી મુગલોનો ક્રૂર વર્તાવ સહન નહોતો થયો. એટલું જ નહીં, એ સમયે ઔરંગઝેબે આદેશ મોકલ્યો હતો કે સંભાજીની ધરપકડ કરીને તેમને દિલ્હી દરબારમાં મોકલવામાં આવે. સંભાજી સુધી આ આદેશની જાણકારી પહોંચી. આખરે નવેમ્બર 1679માં સંભાજીની પત્ની યશુબાઈની સાથે મુગલોનો પીછો છોડાવીને બીજાપુરમાં પહોંચ્યા હતા. ડિસેમ્બરની શરૂઆતમાં તેઓ પન્હાલમાં પહોંચ્યા, જ્યાં શિવાજી મહારાજની સાથે તેમની વાતચીત થઈ હતી. પિતા પુત્રની વચ્ચે લાગણીસભર વાતચીત થઈ. જોકે એનાથી મરાઠા સામ્રાજ્યમાં ચાલી રહેલા વારસાનો મુદ્દો ઉકેલાયો નહોતો, જેના પછી છત્રપતિ શિવાજીએ એક મહત્વનો નિર્ણય કર્યો, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું હતું કે મરાઠા સામ્રાજ્યમાં વારસાનો મુદ્દો ફસાયો હતો. વાયજી ભાવેના પુસ્તક ફ્રોમ ધ ડેથ ઓફ શિવાજી ટુ ધ ડેથ ઓફ ઔરંગઝેબમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે. સંભાજી પાછા ફર્યા તો શિવાજીએ પોતાના સામ્રાજ્યને 2 ભાગમાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટકમાં છત્રપતિ શિવાજીએ જ્યાં પણ જીત હાંસલ કરી હતી એ વિસ્તારો સંભાજીને આપવાનો નિર્ણય કર્યો હતો. ખરું મરાઠા સામ્રાજ્ય રાજારામને સોંપવાની વાત કહેવામાં આવી હતી. રાજારામ શાસન સંભાળવા માટેની યોગ્ય ઉંમરના થાય ત્યાં સુધી એ સામ્રાજ્ય શિવાજીની નજીકની 8 વ્યક્તિઓની એક પરિષદે જોવાનું હતું. ખરું મરાઠા સામ્રાજ્ય રાજારામને મળ્યું અને પોતાને ના મળ્યું હોવા છતાં સંભાજીએ પિતાના આ નિર્ણયનો વિરોધ નહોતો કર્યો. જોકે સંભાજીના ખરાબ વર્તાવના સમાચાર વધુ એક વખત ફેલાઈ ગયા હતા, જેના કારણે તેમને ફરીથી પન્હાલા કિલ્લામાં જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. શિવાજી મહારાજે પોતાના કોઈ વારસદારની જાહેરાત નહોતી કરી, તેમણે વિલ પણ નહોતું બનાવી. શરૂઆતમાં સંભાજી સુધી તેમના નિધનના સમાચાર નહોતા પહોંચ્યા. તેમની સાવકી માતા સોયરાબાઈના કારણે જ સમાચાર સમયસર ન પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે. સોયરાબાઈ પોતાના દીકરા રાજારામને આગામી છત્રપતિ બનાવવા ઈચ્છતા હતા. 1680ની 21મી એપ્રિલે રાજારામને શિવાજી મહારાજના વારસદાર નીમવામાં આવ્યા હતા. આ સાથે જ રાજારામને છત્રપતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ
સંભાજીને કેટલાક મરાઠા સાથીઓ પાસેથી છત્રપતિ શિવાજી મહારાજના નિધન વિશે સમાચાર મળ્યા હતા. 22 વર્ષના સંભાજીએ જાણકારી મળ્યા બાદ કિલ્લાના પ્રમુખની હત્યા કરી. એ પછી પન્હાલાના કિલ્લા પર પોતાનો કંટ્રોલ કરી લીધો હતો. કિલ્લાના સૈનિકોએ પણ સંભાજીના આદેશનું પાલન કરવાનું શરૂ કરી દીધું હતું. આખરે 1680ની 18મી જૂને સંભાજીએ પોતાની સેનાની સાથે રાયગઢના કિલ્લા પર કંટ્રોલ કરી લીધો હતો. 1680ની 20મી જુલાઈએ સંભાજીએ છત્રપતિ તરીકે સિંહાસન સંભાળ્યું. એ દરમિયાન 10 વર્ષના રાજારામ, તેમની પત્ની જાનકીબાઈ અને સોરાબાઈને કેદ કરી લેવામાં આવ્યા હતા. બાદમાં સોરાબાઈને શિવાજી મહારાજને ઝેર આપવાના આરોપસર મોતની સજા કરવામાં આવી હતી. છત્રપતિ બનતા જ સંભાજી તેમના પિતાની જેમ મુગલો સાથે લડતા રહ્યા હતા. 1682માં ઔરંગઝેબના નેતૃત્વમાં મુગલો ઝડપથી મરાઠા વિસ્તાર પર કબજો કરવાની ફિરાકમાં હતા, જેના માટે તેમણે મરાઠા સામ્રાજ્યને ચારે તરફથી ઘેરવાની તૈયારી કરી હતી. જો કે સંભાજીએ પણ જબરજસ્ત તૈયારી કરી હતી. તેમણે ગોરીલા યુદ્ધ ટેકનિક દ્વારા પોતાના કરતાં ખાસ્સી એવી વિશાળ મુગલ સેનાને અનેક વખત યુદ્ધમાં હરાવી. એ સમયગાળામાં મરાઠા સેનાઓએ બુરહાનપુરમાં એક જબરજસ્ત હુમલો કર્યો હતો, જ્યાં મુગલોની સેના તહેનાત હતી. આ હુમલામાં મુગલોને ખૂબ નુકસાન થયું હતું. મરાઠાઓના એક પછી એક હુમલાના કારણે 1685 સુધી મુગલો મરાઠા સામ્રાજ્યના વિસ્તારો પર જીત નહોતા મેળવી શક્યા. ઔરંગઝેબે મરાઠા સામ્રાજ્ય પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું. જો કે ખરાબ હવામાન અને પર્વતીય વિસ્તારોના કારણે મુગલોને ખાસ સફળતા નહોતી મળતી. સંભાજી મહારાજ અને ઔરંગઝેબની દુશ્મનાવટનો એક કિસ્સો ખૂબ જ જાણીતો છે. 1681માં ઔરંગઝેબના ચોથા દીકરા મોહમ્મદ અકબરે બળવો કર્યો. અકબર કેટલાક બળવાખોર સૈનિકોને લઈને અલગ થઈ ગયો. ઔરંગઝેબે તેનો પીછો કર્યો. બળવાખોરોને ખરાબ રીતે હરાવી દીધા. ઔરંગઝેબનો દીકરો પોતાનો જીવ બચાવવા માટે સંભાજી પાસે મદદ માંગવા પહોંચ્યો. સંભાજીએ તકનો લાભ લઈને અકબરને આશરો આપ્યો. સંભાજી મહારાજના રાજ દરમિયાન જ મુગલ સેનાઓએ મરાઠા સામ્રાજ્ય પર કબજો કરવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જોકે બીજાપુર અને ગોલકુંડા સિવાય બીજી જગ્યાઓ પર જીત મેળવવામાં તેમને સફળતા નહોતી મળી. 1687માં મુગલોના વધુ એક હુમલાનો મરાઠા સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. મરાઠાઓને જીત થઈ હતી, પરંતુ આ હુમલામાં સંભાજીના વિશ્વાસુ સેનાપતિ હંબીરાવ મોહિતે શહીદ થયા હતા, જેનાથી મરાઠા સેના ખૂબ નબળી પડી હતી. જેનો ખોટો ફાયદો ઉઠાવીને મરાઠા સામ્રાજ્યમાં જ સંભાજીના દુશ્મનોએ તેમની વિરુદ્ધ કાવતરા રચવાનું શરૂ કરી દીધું હતું. સંભાજીની જાસૂસી થવા લાગી હતી. 1689માં મરાઠા નેતાઓની એક બેઠક માટે સંભાજી સંગમેશ્વર પહોંચ્યા હતા. મુગલોની એક સેનાએ તેમના પર હુમલો કર્યો. સંભાજીને બહાદુરગઢ લઈ જવામાં આવ્યા, જ્યાં ઔરંગઝેબે તેમને મુસ્લિમ બનવા માટે કહ્યું હતું. જોકે સંભાજીએ તેની વાત નહોતી માની, જેના પછી તેમના હાથ અને ગળાને લાકડામાંથી બનેલા માળખામાં ફસાવી દેવામાં આવ્યા હતા. જેના પછી સંભાજીને સાંકળોમાં બાંધી દેવામાં આવ્યા હતા. એક તબક્કે ઔરંગઝેબે સંભાજીને નજર નીચી કરવા કહ્યું હતું. સંભાજીએ તેની વાત ના માની, બલકે ગુસ્સામાં ઔરંગઝેબને જોવાનું શરૂ કર્યું. ઔરંગઝેબે સંભાજીની આંખો કાઢી લીધી હતી. ઇતિહાસકાર ડેનિસ ક્રિકેડના અનુસાર ઔરંગઝેબે સંભાજીને મુસ્લિમ બનવા માટે અનેક વખત કહ્યું હતું. સંભાજી ના પાડતા રહ્યા હતા, જેના કારણે ઔરંગઝેબે તેમની જીભ પણ કાઢી નાખી હતી. આવી સ્થિતિમાં સંભાજી થોડાક દિવસ જીવતા રહ્યા હતા, પરંતુ મુગલ શાસકે તેમના પર અત્યાચારો ઓછા કરવાના નહોતા કર્યા. સંભાજીના એક પછી એક અંગો કાપવામાં આવ્યા હતા. આખરે 11મી માર્ચ 1689ના દિવસે તેમનું માથું દળથી અલગ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ઔરંગઝેબે સંભાજીના પત્ની અને દીકરાને કેદ કરી લીધા હતા. ઔરંગઝેબે મરાઠા સામ્રાજ્યમાં પોતાનો ડર ફેલાવવા માટે સંભાજીનું માથું દક્ષિણના અનેક શહેરોમાં ફરાવ્યું હતું. જોકે આ દાવ ઉલટો પડ્યો. આ ઘટના પછી મરાઠા સામ્રાજ્યમાં અલગ થલગ થયેલા રાજાઓ એક સાથે આવવા લાગ્યા. સંભાજી મહારાજના નિધન બાદ છત્રપતિ શિવાજી મહારાજના નાના દીકરા રાજારામનો રાજ્યાભિષેક થયો હતો. જોકે મુગલોએ તેમને પણ કેદ કરવાની કોશિશ કરી હતી. મુગલો સાથેના યુદ્ધમાં 1699માં રાજારામનું નિધન થયું હતું. નોંધપાત્ર વાત એ છે કે સંભાજીએ ઔરંગઝેબને દખ્ખણથી પાછા ફરવા કે પછી દખ્ખણમાં જ પોતાની કબર ખોદવાની ચેતવણી આપી હતી. આ ચેતવણી સાચી પુરવાર થઈ. મુગલ શાસક છેલ્લી ઘડી સુધી દખ્ખણ પર કબજો નહોતો કરી શક્યો. ઔરંગઝેબને 88 વર્ષની ઉંમરમાં દખ્ખણમાં જ દફનાવાયો હતો. શિવાજી મહારાજ અને સંભાજી માત્ર રાજાઓ નથી, પરંતુ એક વિચારસરણી છે.
એક એવી વિચારસરણી કે જે દરેક ભારતીયને આત્મસન્માન અને સંઘર્ષ કરતા શીખવે છે. શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ ઇતિહાસના પાનામાં છુપાયેલોના નામ નથી, પરંતુ તેઓ આજે પણ આપણા આત્મસન્માન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.